કયા લોકોએ નારિયેળ પાણી ન પીવું જોઈએ? ફાયદાને બદલે થશે નુકસાન. અનેક પોષક તત્વોથી ભરપૂર નારિયેળ પાણી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, આથી તેને એક નેચરલ ડ્રિંક માનવામાં આવે છે. તો કેટલાક લોકો એવા પણ છે જેના માટે નારિયેળ પાણી ઝેર સમાન હોય છે અને તેના સેવનથી બચવું જોઈએ. આવો જાણીએ એ લોકો વિશે જેને નારિયેળ પાણી ન પીવું જોઈએ. જે લોકોને કિડનીને સંબંધિત કોઈ બીમારી હોય તો તેમણે નારિયેળ પાણી પીવાથી બચવું જોઈએ. કારણ કે તેમાં પોટેશિયમ વધુ માત્રામાં હોય છે, જે કિડની માટે ઘાતક છે. ડાયાબિટીસના દર્દીઓને નારિયેળ પાણીના વધુ સેવનથી બચવું જોઈએ કારણ કે તેમાં શુગર લેવલ અનિયંત્રિત થઈ શકે છે. જે લોકોને એલર્જીની સમસ્યા હોય જેમ કે ખંજવાળ કે ચકામા જેવી સમસ્યા હોય તેમણે નારિયેળ પાણીના સેવનથી બચવું જોઈએ. ડોક્ટરની સલાહ વિના સગર્ભા મહિલાઓએ નારિયેળ પાણીનું સેવન ન કરવું જોઈએ કારણ કે તેમના વધુ પડતા સેવનથી પ્રેગ્નન્સીમાં સમસ્યા આવી શકે છે. જે લોકોને ડાયરિયા, એસિડિટી કે ગેસ જેવી સમસ્યાઓ હોય તેમણે નારિયેળ પાણી ન પીવું જોઈએ કારણ કે તે તમારી સેહતને બગાડી શકે છે. નારિયેળ પાણીમાં કેલરી વધુ હોવાથી જે લોકો વજન ઘટાડી રહ્યા છે તેમણે નારિયેળ પાણીના સેવનથી બચવું જોઈએ. દિલ સંબંધી બીમારી ધરાવતા લોકોને પોટેશિયમ યુક્ત આહાર ન લેવાની સૂચના હોય છે. આથી તેમણે નારિયેળ પાણી ન પીવું જોઈએ. સર્જરી બાદ કેટલાક લોકોને નારિયેળ પાણી ન પીવાની સલાહ અપાય છે. આથી કોઈપણ ઓપરેશન બાદ ડોક્ટરની સલાહ બાદ જ તેનું સેવન કરવું જોઈએ.